હોય એ નોબલ હોય, હા, અપ્રમત્તા એટલે કે અવેર હોય દરેક વસ્તુમાં, ગંભીરતા હોય, એન્ડ ધીરમાન હોય. પછી કહે છે કે જીતારહક હોય, એ કહેવાય તો કે ડિફીટ કરે થર્સ્ટને, હંગરને, ગ્રીફને, ઇન્ફ્લેશન, ઓલવેઝ એન્ડ ધેટ, એ બધાને જીતી જતા હોય. બીજું શું કહે છે? મનદ, ઓલવેઝ પ્રેઝ ટુ અધર્સ. કલ્પ, benefit of the others who always think about. Maitra, always be friend to everybody. Karnik, compassion to the others without any self-motive. Kavi hoy, means he can know the Stavar Jangam and Bhagavan very well. So he can make karya anytime. Worship Bhagavan. And પછી આ બધું કરીને શું કરે? ભગવાનનું ભજન કરે, પોતામાં ન જોડે. પોતામાં જોડે તે સાચું જ નહીં. And single-minded worship, that's the way they get it, and that is called Ekantik Bhakta. And Ekantik Bhakta can do anything they want. They can achieve anything. They become a yogi. They can get the trance, and that trance goes to the Nirvikal Samadhi, and that Nirvikal Samadhi open up upper Akshardham. એટલે આ રીતે મહારાજે શોર્ટમાં ખૂબ જ સરસ અહીંયા વાત કરી. અને આ વચનામૃત નાનું છે, પણ સેકન્ડ વચનામૃત એ નાનું છે. એ પછી કેવા એકાંતિક સંત હોય એની વાત એમાં કરે છે. બીજું આપણે જે આવી જાઓ આપણે. ઓકે, Yeah. આ વચનામૃતમાં મહારાજે વધવાનું અને ઘટવાનું, સત્સંગમાં વધવાનું અને ઘટવાનું કેવી રીતે વધતો જાય, તો જે કોઈના ગુણ લે તો એ વધતો જાય છે અને અવગુણ લે તો એ ઘટતો જાય છે. અને મહારાજે અવગુણ લેવાની ના પાડે છે. મહારાજે એવું કીધું કે અવગુણ કોના લેવા? તો કે જે પંચવર્તમાનમાં તેને વિક્ષેપ હોય એનો અવગુણ લેવો. પણ જો આપણે જરૂર ન હોય એ, અને આપણા કલ્યાણમાં કંઈ પ્રોબ્લેમ ન કરતું હોય, આપણે એના કલ્યાણ ન લેવું હોય, તો એનો અવગુણ આપણે ન લેવો હોય. કારણ કે અવગુણ લેવાથી આપણામાં જે અવગુણ આવે છે, એટલે અવગુણ કોઈનો લેવો નહીં, એવું મારે કીધું. એની ઉપર સ્વરલોક એટલે સ્વર્ગલોક, એની ઉપર મહણલોક, એની ઉપર જનલોક, એની ઉપર તપલોક, એની ઉપર સત્યલોક. આ રીતે 1 by 1 ઉપરના લોક છે. એ બધા સારા લોકોએ પુણ્ય કર્યા હોય, એ બધા એને ત્યાં જવાનું ગયા હોય. પણ ભજન કરે તો જ અક્ષરધામમાં જાય. અક્ષરધામમાં બધા સત્યલોકની રીતે. ઓકે, બીજું આપણું આંતરિક આવે, એ આંતરિક પેજ ઉપર પછી અક્ષરધામ આવે તો ગોલોક કહો કે એની મધ્યે આ અક્ષરધામ ગોલોકની મધ્યે. સો એની વચ્ચે અને જે આ ભૂરલોક છે એ અને આપણો ભુવરલોક જે ગંધર્વલોક, એ બેની વચ્ચે જગ્યા છે ને અંતરિક્ષ કે એ અંતરિક્ષ, એને એ અંતરિક્ષ માં જે આપણા જે વડવાઓ હોય ને, આપણા જે પિતૃ, એ બધા એમાં જાય. એને સોચાથી છૂટા કરવાય તો પછી પ્રાર્થના કરો તો અક્ષરધામમાં જાય. અને ભૂલોકની ઉપર સ્વર્ગલોક, જે લોકોએ પુણ્ય બહુ કર્યા હોય, દાન પુણ્ય કર્યા હોય, એ સ્વર્ગમાં લોકમાં જઈને રહે. પણ જ્યારે કાળ પતી જાય, પુણ્ય પતી જાય, અગેન રિસાઇકલ. ત્યાર પછી મહરલોક આવે. મહરલોકમાં બધા યોગી રહે. ઓકે, અને એની ઉપર જે જનલોક છે, એ જનલોકમાં પણ સેન્ટ અને જે લોકોને વાસના રહી હોય થોડી, તો એ જનલોકમાં જાય. અને એની ઉપર તપલોક છે. તપલોકમાં જે પુણ્ય કર્યું હોય, જે તપ કર્યું હોય, એ લોકોને તપ કરે. પછી તપ કરીને પાછું ભજન કરે તો અક્ષરધામમાં જવાય, એટલે ન જવાય. અને સત્યલોક છે, એની ઉપર સત્યલોક એ બ્રહ્માનો છે, અને ત્યાં ટ્રુથ એરા હોય છે. એની નીચે આપણે જોઈએ તો કોણ કોણ છે? તો કે અતલ. તો અતલ છે એમાં ડેમન રહે, ડેમન્સ બધા. એની નીચે વિતલ. વિતલમાં બધા સ્વવિની, કામિની, પુષ્કરીની
ફાઈવ જે આપણા વાવ છે અને એ વાવ પ્રમાણે જો ન વળતા હોય તો એનું અવગુણ લેવાનું કીધું છે. પછી એમ નહીં કરે આપણે નહીં લેવાનું, આ એ કરીએ કપડાં પહેરે ને આપણે લાગી જવાનું તો એ નું કહેવાય, તો આપણું કલ્યાણ કરી દે. બરોબર. બીજું કેવું કીધું? સર્વદેહીના એકાંત દો, દરેકને માટે ભાવવાળા હોય. બીજા કેવું હોય કે તિતુક્ષ હોય, કોઈ પ્રેઝ કરે, કોઈ ઇન્સલ્ટ કરે, હેપીનેસ હોય તો પણ મિસરી હોય, એમાં બધામાં એક સરખાની, એને શું કહેવાય? તિતુક્ષ. બીજું સત્ય સાર ગ્રહણ કરનારા હોય, હંમેશા એ સત્યનો સાર ગ્રહણ કરે. બીજું કેવું કીધું કે અનવદ્યત્વમાં, એટલે ડિવોઇડ ઓફ ધી જે અનટ્રુથફુલનેસ હોય એને ગીવ અપ કરી દઈએ. અને ઇક્વાલિટી હોય, એમાં સમભાવવાળા હોય, ઇક્વાલિટી હોય, સર્વ ઉપકારણ હોય, બધાનું ભલું થાય એવું ઈચ્છનારા હોય. બીજું કેવું કીધું? he cannot attract to any vishya once become the sage. દંત કેવા હોય તો કે કંટ્રોલ હોય ઇન્દ્રિયોના, મૃદુ હોય, જેન્ટલ હોય, સૂચિ હોય, એટલે કે પ્યોર હોય, અકિંચિત હોય, નો વર્ધી એની ડિઝાયર. બીજું કેવું કીધું કે અનિહાવ, નોટ વર્ધી ટુ પર્સનલ ગેઇન, મિતભૂખી, થોડું ખાનારા હોય, મોડરેશનમાં જમનારા હોય. બીજું કેવું કીધું? શાંત હોય, એનું માઇન્ડ પીસફુલ, શાંત હોય, સ્થિર હોય, હંમેશા એ સમધારણ હોય. બરોબર. મચ્છારણ, ભગવાનમાં જ ડેડિકેટેડ. સુતલમાં કોણ રહે તો કે બલિ રાજા, તલાતલમાં કોણ રહે તો કે દાનવ, એની નીચે મહાતલ, મહાતલમાં રહે સ્નેક્સ, અને એની નીચે રસાતલ રહે, એમાં ડેવિડ સલ્સ રહે, અને પાતાળમાં આપણે જે વસુકી નાગ છે એ પાતાળમાં રહે છે. આ રીતે આપણા બ્રહ્માંડની પેલી થયેલી છે અને એનું મહારાજે ખૂબ જ સરસ સમજાવેલું છે અને ભાગવતમાં પણ એનું ખૂબ જ સરસ વર્ણન છે. આ રીતે બસ is giving us very good point regarding how to progress in satsang and how to regress in the satsang. જો પ્રોગ્રેસ કરવો હોય તો સંત હોય, ભક્ત હોય, જે મહારાજના ભક્ત હોય કે સંત હોય, સંત અને ભક્ત દેટ મીન્સ જે સાચા સંત હોય એનો અવગુણ લેવાની ના પાડે છે. હવે ખોટો માણસ હોય એને ન ઓળખો તો તમને એ પાડી દે, તમને કૂવામાં નાખે. ખોટો કૂવામાં પડે એટલે આપણે કૂવામાં પડીએ, રાઈટ? એવું થાય. એટલે મહારાજ એમ કહે છે ગુણ લેતા શીખો, પણ જે સંત નથી એને ઓળખી એને છોડી દે, એમ કહેવા માંગે છે. ઓકે. એટલે આની પછીનું વચનામૃત છે એને જેવું જ છે કે ઇતિહાસ એવા સંત કોણ હોય? 54મું વચનામૃત, જેનાથી મોક્ષનું દ્વાર ખુલ્લું થાય, તો કે જે 30 લક્ષણયુક્ત હોય, જે એકાંતિક સાધુ હોય, એનાથી આપણું અક્ષરધામનો માર્ગ ખુલ્લો થાય છે. બરોબર. એટલે એવા 30 લક્ષણયુક્ત સાધુ કોને કહેવાય? એને ભાગવતમાં 11મા સ્કંદમાં 11મા ચેપ્ટરમાં નારદજી અને કોનો સવાલ છે? વાસુદેવનો. એમાં એ લક્ષણો બતાવ્યા છે. બરોબર. અને પછી ઓલ્સો ધી આપણે ઉદ્ધવજી એમને પણ મહારાજે એ નિયમોને બતાવ્યા છે. તો એ 30 નિયમો છે, એમાંથી કોને કોને કેટલા આવડે છે, કોઈને આવડતા હોય તો બોલો, તો આપણે બોલીએ, નહીં તો પછી આપણે શીખીએ બધા સાથે. કોઈ એક કોઈ શબ્દ આવડે છે કે સાધુના કેવા લક્ષણ હોય? દયાળુ હોય. બરાબર છે. ફર્સ્ટ વન દયાળુ, મર્સીફુલ. સેકન્ડ નંબર રાઈટ.
જય સ્વામિનારાયણ ભાઈ. ગળું મોઢું કરતા જજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભાઈ. સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. રાધારમણ દેવની જય. ગોપીનાથજી મહારાજની જય. કૃષ્ણમોહનજી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. સિદ્ધેશ્વર મહાદેવની. અષ્ટભંજન દેવની જય. વિશ્વેશો સકલ વિશ્વકર્ણા વિધાતા. દાદા શાંતિકં વિભુજમેવ ચતુર્ભુજં ચ. ભક્તિધર્મતન પ્રેમમાતા જવિકાત્મેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યાદ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ. જય શ્રી मी ब्राह्मण जिग्नेश त्रिवेदी વડોદરા. હા સાવડી મને ચેન્નરમાં. હા ચોક્કસ તમે આમ મળ્યો આગળ આનંદ થયો આજે. લક્ષ્મી
આવો ભાવના दोगले राजा दानवेंद्रो महाबल तेन स्तंभ करोमि कैसा પૂનમ ના દે दोगले राजा दानवेंद्रो महाबल तेन स्तंभ करोमि શ્રી મહારાજ કોંગ્રેચ્યુલેશન બેબી બોય ઓ માય ગોડ કોંગ્રેચ્યુલેશન બહુ સરસ ડોક્ટરને પણ અને